દોસ્તો નમસ્કાર. દોસ્તો, વન નેશન વન ઇલેક્શન ઉપરનું વિધેયક આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. 129માં સંવિધાનમાં ફેરફારની જોગવાઈઓ સાથે રજૂ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક વન નેશન વન ઇલેક્શનનો વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવ્યો. જે રીતે સરકારને અપેક્ષા છે કે આ વિધેયક આરામથી પસાર થઈ જશે, પરંતુ જ્યારે આજે વિધેયક કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યું અને પછી જ્યારે આ માટે વોટિંગ થયું તો વોટિંગમાં 269 વિરુદ્ધ 198 મત પડ્યા. હવે જ્યારે આટલા મતદાન થયું એમાં 461 સાંસદોએ મતદાન કર્યું. સામાન્ય રીતે નિયમ છે કે 2/3 બહુમતી હોય તો બિલ પાસ થાય અથવા તો બિલ રજૂ કર્યું કહેવાય, પરંતુ 2/3 બહુમતી એટલે કે 307 મત જોઈએ સત્તાધારી પક્ષને, પરંતુ 269 જ ફેવરમાં પડ્યા અને તેના કારણે ભાજપ અને તેના સાથી પક્ષોએ અને વિરોધ પક્ષના વિરોધને કારણે આ બિલને જેપીસી સમક્ષ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. જે રીતે વન નેશન વન ઇલેક્શન બિલને રજૂ કરવામાં આવ્યું અને જે પ્રકારે અપેક્ષાઓ હતી કે આ બિલ લોકસભામાં રજૂ થઈ જશે અને ચર્ચાના અંતે પાસ થઈ જશે અને બહુમતીથી પાસ કરી અને વન નેશન વન ઇલેક્શન લાગુ પડી જશે 2029 અથવા 2034થી, પરંતુ એવું થયું નહીં. અને જે રીતે જેપીસી સમક્ષ મોકલવું પડ્યું ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વન નેશન વન ઇલેક્શન ફરી એક વખત અભરાઈએ ન ચડી જાય તે માટે જોવું રહ્યું. દોસ્તો, બીજી એક વસ્તુ એવી છે કે વન નેશન વન ઇલેક્શન માટે ભાજપ અને તેના સાથી પક્ષો એવો દાવો કરી રહ્યા છે કે તેને કારણે ચૂંટણીનું ભારણ ઓછું થશે, એટલે કે ચૂંટણી ખર્ચ ઓછો થશે. પરંતુ જે અહેવાલો આવ્યા છે એમાં જોવા જઈએ તો આ જે દલીલ છે કે ચૂંટણી ખર્ચ ઘટશે તે તદ્દન વાહિયાત હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે વન નેશન વન ઇલેક્શનને કારણે ચૂંટણીનો ખર્ચ વધી જશે, કારણ કે અત્યારે ચૂંટણી પંચ પાસે 11.8 લાખ બૂથ માટે ઈવીએમ છે, તો બીજા 11.8 લાખ ઈવીએમ જોઈએ, એટલે કે 5,000 કરોડનો તાત્કાલિક ખર્ચ કરવો પડે. આ સંજોગોમાં ખર્ચ વધી જવાનો છે. બીજું કે વન નેશન વન ઇલેક્શન હેઠળ પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની દરખાસ્ત છે. ત્યાર પછી ધીમે ધીમે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ લોકસભા વિધાનસભાની ચૂંટણીની સાથે જ યોજાશે. દોસ્તો, આ જે પ્રકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની વાત છે, તો આપણા દેશમાં 1967 સુધી બંને એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાતી હતી. પરંતુ 1967 પછી રાજકીય પરિસ્થિતિ બદલાઈ અને જે રીતે રાજ્યોની સરકારોને બરખાસ્ત કરવામાં આવવા માંડી, તેના કારણે એક નેશન એક ચૂંટણીનું જે હાર્દ હતો અથવા તો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ પડી ભાંગ્યો અને તેને કારણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજાવા માંડી. દોસ્તો, જે રીતે લોકસભા અને રાજ્યસભા વિધાનસભાની ચૂંટણી યોજાય પછી ધીમે ધીમે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની પણ આ ચૂંટણીની સાથે જ યોજાવાની વાત છે, ત્યારે ખર્ચ ઘટવાના બદલે વધી જવાનો છે એવી દલીલો પણ થઈ રહી છે. શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભાની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તો પણ ચૂંટણી પંચને નવા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ ખરીદવા માટે દર 15 વર્ષે અંદાજે ₹10,000 કરોડની જરૂર પડે. આ આંકડો રાષ્ટ્રીય ચૂંટણી પંચે જ આપેલો છે. કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ઈવીએમનું આયુષ્ય 15 વર્ષ જ છે. એ જોતાં દર 15 વર્ષે ઈવીએમ બદલવા પડે. એટલે જો 15 વર્ષે ઈવીએમ બદલવા પડે તો દર 15 વર્ષે 10,000 કરોડનો વધારાનો ખર્ચો પડે. 15 વર્ષ એટલે કે બધા ઈવીએમ જેટલા પણ છે, જેટલા બૂથ છે અને જેટલા ઈવીએમ છે હાલમાં, એ બધાની મર્યાદા એક સાથે પૂરી નથી થતી. કોકની આવતા વર્ષે પૂરી થતી હોય, કોકની બીજા વર્ષે નેક્સ્ટ ઇલેક્શન વખતે પૂરી થતી હોય, કોકને ત્રીજા વર્ષે પૂરી થતી હોય, પરંતુ 15 વર્ષની જે મર્યાદા છે કે 15 વર્ષનું આયુષ્ય હોય છે કોઈ પણ ઈવીએમનું,
એ પૂરું થતાં સુધીમાં નવા ઈવીએમ ખરીદવા પડે દર 15 વર્ષે, એટલે 10,000 કરોડની જોગવાઈ કરવી પડે. કેન્દ્ર સરકારે 10,000 કરોડની જોગવાઈ કરીને તેને ફાળવી દેવા પડે. એ જોતાં દર 15 વર્ષે ઈવીએમ બદલવા પડે, 10,000 કરોડનો ખર્ચો પડે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં આખા ભારતમાં કુલ 11.8 લાખ મતદાન મથકો હતા. લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તો બૂથ એટલે કે મતદાન મથક દીઠ 2 ઈવીએમની જરૂર પડે. લોકસભાની હોય કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય, એક જ ઈવીએમની જરૂર પડે, કારણ કે જો એક અલગ અલગ ચૂંટણી થાય તો એક જ ઈવીએમની જરૂર પડે. પરંતુ લોકસભા અને વિધાનસભાની સાથે ચૂંટણી યોજાય તો 2 ઈવીએમની જરૂર પડે, કારણ કે એક લોકસભાનો ઉમેદવાર હોય, બીજામાં વિધાનસભાનો ઉમેદવાર હોય, તો 2 ઈવીએમની જરૂર પડે. એટલે કે 2 ઈવીએમ સેટની જરૂર પડે. સાથે લોકસભાની ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ જ વારાફરતી દરેક રાજ્યમાં વાપરી શકાય છે, પણ બંનેની ચૂંટણી સાથે થાય તો અલગ અલગ ઈવીએમ જ જોઈએ. મતલબ કે દેશમાં કુલ 23.60 લાખ ઈવીએમ જોઈએ. અત્યારે ચૂંટણી પંચ પાસે 11.8 લાખ બૂથ માટે ઈવીએમ હોય તો બીજા 11.8 લાખ ઈવીએમ જરૂર છે. આ ઈવીએમ માટે રૂપિયા 5,000 કરોડનો, જે મેં અગાઉ કહ્યું 5,000 કરોડનો તાત્કાલિક ખર્ચ કરવો પડે, અને એ વિના લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી અશક્ય છે. જ્યારે પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય ત્યારે કેન્દ્ર સરકારે 5,000 કરોડ રૂપિયાનું આંધણ તો ઈવીએમ માટે જ કરી નાખવું પડશે. આ આંધણ બિલકુલ નવા ઈવીએમ માટે છે. બાકી વચ્ચે 15 વર્ષની આવરદા પૂરી થઈ ગઈ હોય એવા ઈવીએમ બદલવાનો ખર્ચો અલગથી. એટલે આ તો પડ્યા પર પાટું જેવી વાત છે કે જે ખર્ચો કરવાનો છે નવા ઈવીએમનો 5,000 તો કરવાનો, પરંતુ સાથે સાથે જેની આવરદા પૂરી થતી જાય છે તે ઈવીએમ માટેના પણ જોગવાઈ કરતા જવાનું, એનો ખર્ચો કરતા જવાનું. એટલે ઘાટ કરતાં ઘણામણ મોંઘું પડવાની શક્યતાઓ નકારી શકાય નહીં. લોકસભાની ચૂંટણી પહેલાંના છેલ્લા 2020માં ફેબ્રુઆરીમાં કરાયેલા બજેટમાં માટે રૂપિયા 1,891.8 કરોડ બજેટમાં ફાળવણી કરવામાં આવી હતી ઇલેક્શન માટે. લોકસભાની ચૂંટણીનું પહેલાં બજેટ રજૂ કરાયું નહોતું, પરંતુ 2024ના ફેબ્રુઆરીમાં સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું, જેમાં ઈવીએમ માટે બીજા 611.27 કરોડ રૂપિયાની ફાળવણી કરી. એટલે જે રીતે લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈવીએમ માટે 2,500 કરોડ રૂપિયા તો ફાળવી દેવાયા છે, અને હવે માનો કે 2029માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની થાય તો બીજા 5,000 કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરવી પડે. આ ખર્ચ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય તેના માટેનો છે. મોદી સરકારની યોજના તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સાથે યોજવાની છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી થાય છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ થતી હોય છે. ત્યારે આ સંજોગોમાં આટલી બધી ચૂંટણી યોજવા માટે કેટલા બધા ઈવીએમ જોઈએ તે પણ વિચારવું જોઈએ સરકારે. અને આ એક સાથે ચૂંટણી યોજવા પાછળ જે અલગ અલગ ચૂંટણી યોજાય છે તેમાં ખર્ચો તો થાય છે, પરંતુ એક સાથે ચૂંટણી યોજવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ થશે અને ખર્ચો બમણો થઈ જશે એ નથી વિચારતી સરકાર. જે રીતે 2009માં લોકસભાની ચૂંટણી યોજવાનો ખર્ચો રૂપિયા 1,100 કરોડ હતો, 2014માં તે વધીને રૂપિયા 4,000 કરોડ થયો, અને 2019માં તે વધીને 7,000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો. આ વખતે 12,000 કરોડનું આંધણ થયું હોવાનું અનુમાન છે. 2024માં જે લોકસભાની ચૂંટણી યોજાઈ એમાં 12,000 કરોડ રૂપિયાનું આંધણ થયું હોય તેવી શક્યતાઓ છે. ચૂંટણી પંચે પોતે કેન્દ્ર સરકારે એક પત્ર લખ્યો છે, અને એમાં લખ્યું છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવી હોય તો પણ 46,75,100 બીયુ, 33,63,300 સીયુ અને 36,62,600 વીવીપેટની જરૂર પડે. ચૂંટણી પંચે ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરીમાં કાયદા મંત્રાલયને લખેલા તેના પત્રમાં આ વિગતો રજૂ કરી છે. એ વખતે બીયુના 7,900 રૂપિયા, સીયુના 9,800 રૂપિયા અને વીવીપેટના 16,000 રૂપિયા પ્રતિ યુનિટ હોવાનો ઉલ્લેખ પંચે કર્યો હતો. તો મિત્રો, જે રીતે ખર્ચો ઘટાડવાની વાત છે અથવા તો જે દલીલો થઈ રહી છે એ જે આ મેં આંકડા આપ્યા અને જે ખર્ચો બતાવ્યો
એની સામે જોવા જઈએ તો આ જે દલીલો કરવામાં આવી છે કે વન નેશન વન ઇલેક્શન થશે તો તેને કારણે ખર્ચામાં ઘટાડો થશે, એ કોઈ સંજોગોમાં સાચી વસ્તુ નથી, સદંતર ખોટી વાત છે, વાહિયાત વાત હોય તેવું લાગી રહ્યું છે. અને મોદી સરકાર જે પ્રકારે આ ઉઠા બનાવવાનું અથવા તો જે પ્રકારની વાતો કરી રહ્યું છે એ માત્ર હવા મહેલ બાંધવા જેવી હોય તેવું લાગી રહ્યું છે. દોસ્તો, ચૂંટણી પંચે 1983માં એક સાથે ચૂંટણી યોજવાની તરફેણ કરી હતી. મેં અગાઉ પણ કહ્યું કે 1967 સુધી આપણા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાતી હતી. વન નેશન વન ઇલેક્શનની વાતો લાંબા સમયથી ચાલી રહી છે. 1967 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાતી હતી. પછી રાજ્ય સરકારો બરતરફ કરવાનું શરૂ કરાયું, તેમાં બધું ખોરવાઈ ગયું. 1983માં ફરી એક વખત ચૂંટણી પંચે વન નેશન વન ઇલેક્શનની તરફેણ કરેલી અને ઇન્દિરા ગાંધીને પણ તેમાં રસ પડેલો, પરંતુ તેમની હત્યા થતાં બધું અભયરાય પર ચડાઈ ગયું. 1999માં આયોજન પંચે, એ વખતે આયોજન પંચ હતું, હવે નીતિ આયોગ આવી ગયું છે. 1999માં આયોજન પંચે 117માં રિપોર્ટમાં રાજકીય અસ્થિરતાને આધાર બનાવી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે કરવાની ભલામણ કરી હતી. અટલ બિહારી વાજપેયી સરકારે એ દિશામાં પગરણ પણ માંડ્યા, વિચારણા પણ શરૂ કરી, પરંતુ વાજપેયીની સરકાર ગઈ એટલે બધું ફરી અભરાઈએ, જેમ ઇન્દિરા ગાંધીની હત્યા પછી બધું અભરાઈ પર ચડી ગયું એ રીતે વાજપેયીની સરકાર જવાથી આ ચર્ચા, આ મુદ્દો અભરાઈ પર ચડી ગયો. વડાપ્રધાન બન્યાના 2 વર્ષ પછી એટલે કે 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો. એના 2 વર્ષ પછી એટલે કે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈચ્છા વ્યક્ત કરી કે વન નેશન વન ઇલેક્શન દેશમાં ફરી અમલી થવું જોઈએ અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ. 2017માં નીતિ આયોગે પણ વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરેલી. એ રીતે લગભગ 41 વર્ષ પછી આ વન નેશન વન ઇલેક્શનની વાત ફરીવાર ચર્ચાના ચકડોળે ચડી છે. પરંતુ જે રીતે આજે એટલે કે મંગળવારે એ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેમાં જે પ્રકારે વોટિંગ થયું અને જે પ્રકારે 269 તરફેણમાં મત પડ્યા અને 198 વિરોધમાં પડ્યા, 2/3 બહુમતી ન હોવાને કારણે જેપીસીને મોકલવાની ફરજ પડી. હવે સવાલ એ થાય છે કે ભાજપ પાસે 240 સાંસદો છે, એના સાથી પક્ષો મળીને 292 થાય છે. 292માંથી 269 જ હાજર રહ્યા. દરેક પક્ષોએ આજે વન નેશન વન ઇલેક્શનનું બિલ રજૂ થવાનું હોવાથી ભાજપ, સત્તાધારી ભાજપ હોય કે તેના સાથી એનડીએ પક્ષો હોય કે પછી વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન હોય, તમામ પક્ષોના તરફથી તેમના સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યો હતો અને તમામને આજની બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો. પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ અને એના સાથી પક્ષો, ઘટક પક્ષો છે એનડીએ, એમાંના જ ઘણા સાંસદો ગેરહાજર રહ્યા. સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ પણ ગેરહાજર રહ્યા. એમાં ખાસ કરીને આંખો ઉડીને વળગે એવી વાત છે કે નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગિરિરાજ સિંઘ જેવા દિગ્ગજ નેતાઓ પણ ગેરહાજર હતા. ત્યારે ભાજપના હાઈકમાન્ડ દ્વારા આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે અને આ સક્સેસ થાય, વન નેશન વન ઇલેક્શન અમલી બને, તેના માટે ભાજપની સરકાર અને સાથે સાથે ભાજપનું નેતૃત્વ, ભાજપનું સંગઠન, ભાજપના પ્રવક્તાઓ જે ગાય વગાડીને ચીપિયા પછાડીને જે પ્રકારના પ્રચાર કરી રહ્યા છે કે વન નેશન ઇલેક્શન અમલી થઈ જશે, ખર્ચા બચી જશે અને જે પ્રકારની મોટી વાતો નેતાઓ દ્વારા કરવામાં આવી, તેમાં ક્યાંક પંચર પડી ગયું. આ સાંસદો ગેરહાજર રહેવાના કારણે 269 મત જ તરફેણમાં પડ્યા. ત્યારે હવે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લઈને આવનારા સમયમાં એટલે કે આગામી દિવસોમાં
ગેરહાજર રહેલા સાંસદો એટલે કે વન નેશન વન ઇલેક્શનનું બિલ રજૂ થયું એ દિવસે ગૃહમાં ગેરહાજર રહેલા સાંસદોને નોટિસ પાઠવવાની શરૂઆત થાય, નોટિસ પાઠવવામાં આવે તો પણ નવાઈ નથી. પરંતુ દોસ્તો એક વસ્તુ ચોક્કસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારના દીવા સ્વપ્ન દેખાડે છે, હથેળીમાં ચાંદ બતાવે છે અને જે પ્રકારની વાતો કરે છે, લોકો ભ્રમિત થાય છે. સાથે સાથે તેમના પક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ પણ લોકો ભ્રમિત થાય એવી મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો 2009થી લઈને 2024 સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ લોકસભાની યોજાઈ એમાં જે ખર્ચો થયો છે, માત્ર લોકસભાની ચૂંટણીના ખર્ચાના અમે આંકડા આપ્યા છે આ વિડીયોમાં. એ ખર્ચાના આંકડા જો 2009માં જે ચૂંટણી યોજાઈ એમાં 9,000 કરોડ હતો ખર્ચો, તે 2024 આવતા સુધીમાં 12,000 કરોડથી વધારે ખર્ચો થયો હોય. જો એકમાત્ર લોકસભાની ચૂંટણીમાં આટલો ખર્ચો થતો હોય તો લોકસભા, વિધાનસભાઓ, સ્થાનિક સ્વરાજ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પણ જો એકસાથે યોજાશે આગામી સમયમાં, એટલે કે જ્યારે પણ આ બિલ જેપીસીમાં ગયું છે, જેપીસીમાં ચર્ચા થશે, જેપીસીમાં સુધારા સૂચવવામાં આવશે અને તેના આધારે જે સુધારા સાથે બિલ રજૂ થશે અને પસાર થશે અને 2034માં તેનો અમલ થશે, તો એ વખતે કેટલો ખર્ચો થશે અને આ ખર્ચનું ભારણ કોના માથે? કેન્દ્ર સરકાર કે રાજકીય પક્ષો તો પોતાના ખિસ્સામાંથી કાઢવાના નથી. જે ખર્ચો થવાનો છે એ પ્રજાના પૈસે જ છે ને. પ્રજા કરવેરા ભરે છે, પ્રજા ટેક્સ ભરે છે અને એ લોકોના જ પૈસે રાજકીય પક્ષોને તાગડધીના કરવી છે. પછી કોર્પોરેટ જગતના લોકો ભલે ને લોન માફી લઈ લે, બેંકોમાં લોન લઈને પછી લોન ના ભરે ને લોન માફી લઈ લે, ભલે ને 12,00,000 કરોડના માફી આપી દે બેંકો, અને સામાન્ય નોકરિયાત વર્ગ જ્યારે લોન લે અને લોન ના ભરપાઈ કરી શકે તો બેંકવાળા આદુ ખાઈને પાછળ પડી જાય. પરંતુ મોટા મોટા કોર્પોરેટ જગતના લોકો, અનિલ અંબાણી હોય, જિંદાલ હોય કે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા હોય, તમામ લોકો જે પ્રકારે બેંકોમાંથી લોન લે અને પછી ભરપાઈ ન કરે અને બેંકો આ બધાની લોન માફ કરી દે, તો શું સામાન્ય પ્રજાનો હક નથી? સામાન્ય પ્રજાને આ લોન માફી આપવાનો હક, લોન માફી લેવાનો હક નથી? એ લોકોની લોન માફી ના થઈ શકે? ખેડૂતોની લોન માફી ના થઈ શકે? ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર આવા નવા ફતવા લાવી, વન નેશન વન ઇલેક્શન જેવા ફતવા લાવી અને જે પ્રકારે ખર્ચનું ભારણ ઓછું થશે એવા રાગ આલાપે છે અને જે પ્રકારના કાગરોળ મચાવે છે, ત્યાંમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અને ભાજપની સરકાર લોકોને ભ્રમિત કરી, લોકોને બહેલાવી ફોસલાવી આગામી સમયમાં વધુને વધુ ખર્ચો પ્રજાને ઉપર નાખવામાં આવે, પ્રજાની કમર તોડ કરવેરા નાખવામાં આવે, એ પ્રકારનું કારસો રચવામાં આવ્યો હોય કેન્દ્ર સરકાર દ્વારા, એવું લાગી રહ્યું છે. દોસ્તો, આ મામલે વન નેશન વન ઇલેક્શન મામલે આપનું શું માનવું છે તે માટે આપ મારા વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, શેર કરશો. નમસ્કાર.